નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરત શહેરને એક તરફ સ્વચ્છતામાં નંબર 1 કહેવામાં આવે છે, તો બીજી તરફ સુરત શહેરમાં જ આવતો લંબે હનુમાન રોડ સ્વચ્છતાના નામે 0 છે। લંબે હનુમાન રોડ પર એક તરફ હનુમાનજીનું મંદિર આવેલું છે, તો બીજી તરફ મસ્જિદ આવેલી છે, જ્યાં અવર જવર કરતા લોકોને પુષ્કળ ગંદકીમાંથી પસાર થવું પડે છે। તો લંબે હનુમાન રોડ પર મેટ્રો અને રેલવેની કામગીરી વચ્ચે પીસાઈ રહ્યા છે ત્યાંના સ્થાનિકો। લંબે હનુમાન રોડ પરની ગંદકીની સામે કેમ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે? સુરત સિટી સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, તો સુરત શહેર એ સ્વચ્છતામાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। પરંતુ શું સુરતનું તંત્ર વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પર થતી ગંદકીથી અજાણ છે? આજે અમે અમારા બીટીએસ ન્યૂઝ ચેનલના માધ્યમ દ્વારા કેટલાક દ્રશ્યો બતાવી રહ્યા છે કે સુરતની સ્વચ્છતાની પોલ ખોલી કાઢશે। આજે અમે અમારા ચેનલના માધ્યમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડના દ્રશ્યો બતાવી રહ્યા છે, જેમાં તમને ગંદકી વચ્ચે રહેવા મજબૂર થયેલ લોકો પોતાની મનોદશા વ્યક્ત કરી રહ્યા છે। લંબે હનુમાન રોડ પર એક તરફ હનુમાનજીનું મંદિર આવેલું છે, તો બીજી તરફ મસ્જિદ આવેલી છે, જ્યાં એક સમયે રોજના હજારો લોકોની અવરજવર રહેતી હતી, જે આજે ત્યાંની ગંદકીના કારણે માત્ર જૂજ લોકો જ આવવું પસંદ કરે છે। મંદિર અને મસ્જિદમાં આવતા લોકોને ત્યાંની ગટરની ગંદકીમાંથી પસાર થવું પડે છે, તો ત્યાં રહેતા સ્થાનિકો, જેમાં મહિલાઓ, પુરુષો, વૃદ્ધો, નાના નાના બાળકો પણ આવી અસહ્ય ગંદકીના સામ્રાજ્ય વચ્ચે છેલ્લા 1 વર્ષથી રહેવા મજબૂર થયા છે। લંબે હનુમાન રોડ પર એક તરફ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે માત્ર 10 ફૂટનો જ રસ્તો ખુલ્લો રાખ્યો છે, તો એવામાં રેલવે દ્વારા પણ ગટર લાઇનનું ખોદકામ કરી તેનું કાર્ય છેલ્લા 1 વર્ષથી અધૂરું છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે ખોદકામ કરેલ ખાડાની આસપાસની જમીન ધસી પડતા મોટો ભૂવો પડ્યો છે, જેમાં અનેકવાર લોકોએ ગટર લાઇનમાં પડી ગયા હોવાની પણ હકીકતો સ્થાનિકો પાસેથી જાણવા મળી છે। ખુલ્લી ગટર લાઇનના કારણે ત્યાંના સ્થાનિકો અવારનવાર રોગચાળાનો શિકાર પણ બની રહ્યા છે, તો સ્થાનિકોની અવરજવર માટે બીજી તરફ મેટ્રો દ્વારા માત્ર 10 ફૂટ જેટલી જગ્યા રાખવામાં આવી છે, જ્યાંથી ઇમરજન્સીમાં ના તો એમ્બ્યુલન્સ આવી શકે છે, ના પોલીસની ગાડી કે ના રિક્ષા આવી શકે છે, કે ના કોઈની મયત લઈ જઈ શકાય છે। સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને અહીંના સ્થાનિક કોર્પોરેટરો તથા ધારાસભ્યને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી, તથા આ બાબતે સ્થાનિકો દ્વારા મેટ્રો તેમજ રેલવેને પણ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં બંને એકબીજા પર ખોખો બતાવી રહ્યા છે। સ્વચ્છતા માટે નામના મેળવનાર સુરત શહેરના આ વિસ્તારથી શું તંત્ર અજાણ છે, કે પછી વરાછામાં આવેલ આ લંબે હનુમાન રોડ સ્વચ્છ સુરત શહેરમાં આવતો નથી? આવા અનેક સવાલોને લઈ સ્થાનિકો દ્વારા તંત્ર સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સુરત શહેર તંત્ર જે છે, એસએમસી નું તંત્ર જે એક તરફ સ્વચ્છતાની વાતો કરે છે, તો આજે આપણે જે સુરતના જે આ જે લંબે હનુમાન રોડનો જે વિસ્તાર છે, ત્યાં જે આપ જે જોઈ શકો છો કે અહીં સ્વચ્છતાના નામ પર તો 0 છે, તો અહીં કેટલી ગંદકી છે, અહીંના લોકો જે કેવી પરિસ્થિતિમાં રહે છે તે લોકો પાસેથી જ આપણે જાણવાની કોશિશ કરીશું। પરંતુ અહીં ખાસ જે ધાર્મિક સ્થળો છે, મસ્જિદ આવેલી છે, હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં આવતા ભક્તોને તેમજ જે મસ્જિદમાં આવતા લોકોને પણ કેટલી હાલાકીનો સામનો કરવો પડે છે। તો અહીંના જે આપણે જે દ્રશ્યો જોઈ શકો છો કે દ્રશ્યમાં કેટલી ગંદકી છે, અને આ છેલ્લા ઘણા સમયથી અહીં આ ગંદકીનો જે થર છે તે અહીં જામીને પડેલા છે। એના કારણે અહીં કોઈ અત્યાર સુધીમાં અહીં એસએમસીના કોઈ અધિકારીઓ, કોર્પોરેટરો કે ધારાસભ્યો પણ અહીં આવીને કોઈ પણ જાતનું આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવામાં અસમર્થ છે। તો આપણી સાથે અહીં મંદિરના જે પૂજારી છે તેઓ સાથે વાત કરીએ અને તેઓ પાસેથી જાણીએ કે અહીં કેવી પરિસ્થિતિ છે। जी, आपका नाम? संतोष दास जी, यहाँ पे क्या समस्या क्या है? यहाँ देखो 2020 के अंदर जब मेट्रो वाले ने पतरे लगाए थे, तब हमको ऐसा बोला था कि 6 मीटर का रोड दे के बाद में हम करेंगे। अब यहाँ से माप लो 6 मीटर है पहला तो। दूसरी बात, धीरे धीरे पतरे आगे लेने लगे। तीसरी बात, ये लोग ने जो गटर लाइन डाली है और बीच में ऐसा कर दिया ताकि पानी जाए ही नहीं। 3 बार एसएमसी को फरियाद के ऊपर से फरियाद करके हमने साफ करवाया है, और पिछले 1.5 साल से तो अभी नरक भोग रहे हैं। कोई सुनाव नहीं है। मेट्रो वाले को बोलो तो बोलेगा रेलवे वाला करेगा, रेलवे वाले को बोलो तो मेट्रो वाला करेगा। उसका मतलब क्या है? जवाब दीजिए ना।
आपने इसके लिए कुछ फरियाद वगैरह अरे बहुत फरियाद है, ये लोग तो फरियाद डस्टबिन में डालते, कलेक्टर के पास? कलेक्टर बलेक्टर सब जगह, तो क्या वहाँ से क्या जवाब मिला? कोई रिप्लाई नहीं। समझ गए, ये खुद बोलते हैं कि हमको सेंट्रल गवर्नमेंट का ऑर्डर है कि हम जो चाहे वो कर सकते। मेरी बात सुथरी बात, तो फिर ये लोग का जो मसला है वो हल कर दो ना, हम थोड़ी ना बोल रहे। इनकी वजह से ये लोग क्यों गंदगी भोगे। यहाँ पे तकरीबन कितने लोग जो है, कितने लोग यहाँ पे रहते हैं जिनको ये समस्या? कम से कम 2-3 हजार लोग रहते हैं। दूसरी बात, हमारा शनिवार के दिन 5-6 हजार भगत आते थे। अब 5-6 हजार तो क्या 500 भी नहीं आते, क्योंकि ये गंदगी की वजह से। बोलते हैं महाराज हम मंदिर में आएंगे तो पैर धोने का, घर जाएंगे तो पैर धोने का। महाराज हम किस तरह मंदिर चला रहे, हमारा ये तो हनुमान जी का आशीर्वाद है और मेरे गुरु जी की सिद्धि है कि हमने आज तक किसी को कुछ बोला नहीं। वरना दूसरा कोई होता तो मंदिर बंद करके चला जाता, ये याद रख। જી આપણી સાથે અહીંના બીજા પણ કેટલાક સ્થાનિકો છે, તેઓ પાસેથી જાણીએ કે અહીં કેવી પરિસ્થિતિ છે। જી આપણું નામ? બે મહિનાની મુદ્દત આપેલી હતી આ લોકોએ ગટર લાઈન નવી નાખવા માટે, પણ તે આજે 4 મહિના થવા આવ્યા, કોઈ ઠેકાણું નથી અને તે પાછી ખુલ્લી મૂકી દીધેલી છે। અંદર મચ્છર પણ બહુ છે, પાણી પણ બહુ ભરેલું છે અને મસ્જિદમાં બી જવાની બહુ તકલીફ છે, મંદિરમાં બી જવાની બહુ તકલીફ છે। ગૂંથણ પાણી ભરાઈ જાય છે, તેના અંદરથી પાણીમાં લોકો દર્શન કરવા આવે છે, લોકો મસ્જિદમાં નમાઝ પઢવા માટે આવે છે। આપણું નામ અને વિસ્તાર કયો છે? આ લંબે હનુમાન રોડ, ખારવાની ચાલ, ધોબી ઘાટ અને એ બધી બાજુ આ ધોબી ઘાટ અંદર બી પાણી ભરેલું છે। એ બધી ગટર લાઈન આખી ફૂલ ભરાયેલી છે, પણ પાણી જવાનો કોઈ રસ્તો છે નથી। મારું નામ અબ્દુલ ઉમરજી પટેલ છે। આપણે આ બાબતે કોઈ ફરિયાદ કરી એસએમસી ને? એસએમસી માં કરી તો એસએમસી વાળા કહે છે મેટ્રોમાં જાઓ, મેટ્રો વાળા કહે છે કે એસએમસી માં જાઓ। એવી રીતના ધક્કા ખવડાવે છે। એસએમસી વાળા આવે છે, ખાલી સરિયા મારીને ચાલ્યા જાય છે, પાણીનો કોઈ નિકાલ થતો નથી। કૈલાસબેન ગોવિંદભાઈ ડોડિયા। અહીં આપ કેટલા સમયથી રહો છો? અમે તો લાગે અમારા બાપ દાદા રહે છે તે પછી અમે છે। આજે અહીં જે પરિસ્થિતિ છે, આ કેટલા ટાઈમથી આ તમે આ પરિસ્થિતિની વચ્ચે રહેવા મજબૂર થયા છો? 3 વર્ષ થઈ ગયા। 3 વર્ષમાં હમણે તો આ જે ગટર લાઈન લખાઈ છે ને એ લોકોની, એમાં બહુ જ તકલીફ આવેલી છે। માણસો અંદર પડી જાય છે। તે દિવસે તો બધાએ બૂમ પાડી, એક માણસ છોકરી લઈને પડી જતો હતો। આ કેટલા મચ્છર, અમારા છોકરાઓ બીમાર પડે, બધાના ઘરમાં એટલા મચ્છર છે। મંદિરમાં આવવા જવાની તકલીફ પડે, મસ્જિદમાં આવવા જવાની તકલીફ પડે। રસ્તો નથી બનાવતા। આ લોકોને કહે કે તમે એસએમસી માં જાઓ। એ લોકો તો બહુ અરજી આપી બેન, પણ એ લોકો કોઈ સાંભળતા જ નથી। હવે કઈ કરે તો સારું છે। કલેક્ટરને કોઈ ફરિયાદ ક્યારે? બધી ફરિયાદ આપી ચૂકેલા છે એના કલેક્ટરને બી, પણ કોઈ સાંભળતું નથી। એ લોકોને કેવો કલેક્ટરને તમે તો કઈ નિકાલ લાવે। બીજા કેટલાક જે અહીંના જે સ્થાનિકો છે તેઓ પાસેથી જાણીએ કે કેવી પરિસ્થિતિ છે। जी आपका नाम? जी राम शुक्ला शास्त्री। जी यहाँ पे मंदिर भी है, मस्जिद भी है, भक्तों को और लोग जो नमाज पढ़ने आते, किस तरह की लोगों को हालांकि भुगतनी पड़ती है? बहुत ज़्यादा यहाँ परेशानी होती है। आप उसे देख भी रहे हैं कि यहाँ कितना कीचड़ है। यहाँ जब बारिश होती है ना तो एकदम बिल्कुल गांठी गांठी पे सब पानी भर जाता है, और कैसी मुसीबत होती है और कैसी भक्तों को यहाँ परेशानी झेलनी पड़ती है। वो तो बारिश के मौसम पे आप देख ही रही हैं। और फिर भी सब लोग
इतना कुछ करने के बावजूद भी फिर भी यहाँ की सब लोग का कुछ नहीं हो रहा है। ना तो कुछ सुनवाई हो रही, ना तो यहाँ की साफ सफाई हो रही है, और ना तो यहाँ सब लोग का कोई काम हो रहा है। सब ऐसे का तैसे सब लोग पड़ा हुआ है। हम सरकार से ये रिक्वेस्ट करते हैं कि कृपया करके ये जो रास्ता है, ये जो धर्म स्थल हनुमान जी मंदिर, ये लंबे हनुमान जो मंदिर है, सब लोग यहाँ पे सब लोग स्वच्छता का अभियान करें और साफ सफाई करवाएं। और सभी ये म्यूनसिपालिटी से भी रिक्वेस्ट है, रेलवे से भी रिक्वेस्ट है, और अपने जो भी जितने भी लोग हैं सरकार से हम सभी से रिक्वेस्ट करते हैं कि यहाँ की वो स्वच्छता और सब लोग हर साफ सफाई करवाएं। यही हमारी रिक्वेस्ट है। और सभी लोगों को यहाँ परेशानी होती है, और बहुत सारे सब एक दिन तो एक बच्चा भी यहाँ डूबते सब लोग की बच गया था। ये जो यहाँ पे बुआ पड़ा हुआ है वो कितने टाइम से यहाँ पे ऐसा पड़ा है? ये करीबन सब लोग अभी फिलहाल ऐसा जब से मेट्रो का काम शुरू हुआ है ना, तब से ही ऐसे हुआ है। ये जो बुआ पड़ा हुआ है इसमें गंदगी वगैरह भी है, तो इसकी वजह से आपने कुछ कॉर्पोरेटर धारासभ्य से कुछ रजूआत दो बार यहाँ कॉर्पोरेशन आए, महाराज जी के साथ में मिले भी, बातचीत भी हुई, वचन भी दिए, सारी बातें, लेकिन कोई कुछ नहीं कर रहा है। तो इसके लिए हम लोग क्या करें? इतने सारे यहाँ गंदगी है, मच्छर है, कितनी सारी बीमारियों का यहाँ सामना करना पड़ रहा है, आप तो जानती हैं। जो यहाँ पे कॉर्पोरेटर धारासभ्य यहाँ के जो कोई है वो कभी यहाँ की विजिट की है? उन्होंने आए हैं, कई बार विजिट कर चुके हैं, लेकर के चले जा चुके हैं, कुछ नहीं हुआ, देख करके चले गए, बस हो गया, और क्या। જી આપણી સાથે અહીં બીજા પણ કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે, અને તેઓને અહીં મંદિર અને મસ્જિદ બંને છે તેમ છતાં અહીં ભક્તોને અને નમાઝ પઢવા આવતા લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તે બાબતે આપણે અહીંના બીજા સ્થાનિકો પાસેથી પણ જાણીએ। અમારે જવાથી જવાય જ નહીં ને આવી રીતે અહીંના જે સ્થાનિકો સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે અહીં છેલ્લા 1 વર્ષથી અહીં જે આ સમસ્યા સર્જાઈ છે, અહીં આપ જે જોઈ શકો છો કે અહીં કેટલી ગંદકી છે। એ જે સુરતમાં જે એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ અહીંની ગંદકી એ સ્વચ્છતાની સામે અનેક સવાલો પણ ઊભા કરે છે। શું સુરતનું તંત્ર આ વિસ્તાર છે તેનાથી અજાણ છે? સુરતમાં જે લંબે હનુમાન રોડ જે છે, જ્યાં એક તરફ હનુમાનજીનું મંદિર આવેલું છે તો બીજી તરફ મસ્જિદ આવેલી છે, અહીં બંને ધર્મના લોકો ભક્તો અહીં આવે છે, તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। તો જે અહીંથી પસાર થતા લોકોને આપ જે જુઓ છો કે અહીં પસાર થતા લોકોને આ ગંદકીમાંથી પસાર થવાની મજબૂરી અહીં ભોગવવી પડે છે। તો અહીં જે આ જે વિસ્તાર છે એ આ વિસ્તારની જે આપ જે જગ્યા જોઈ શકો છો કે અહીં નહીં તો એમ્બ્યુલન્સ આવી શકે છે, નહીં પોલીસની ગાડી આવી શકે છે, અને અહીંથી પસાર થતા લોકોને પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। આપણી સાથે બીજા પણ અહીંના લોકો છે, તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે। जी आपका नाम? मेरा नाम साजिद पटेल। जी यहाँ पे ये जो समस्या है આ 3.5 વર્ષથી આ રસ્તો ખરાબ છે, અને આ પાણી ભરાય છે, મંદિરમાં દર્શન કરવા વાળાને તકલીફ પડે છે, મસ્જિદમાં નમાજ પઢવા વાળાને તકલીફ પડે છે। અમે વારંવાર અરજી કરી, ફરિયાદ કરી, અમારું કોઈ સાંભળતું નથી। હવે પછી આ રેલવેવાળાએ ગટર લાઈન ચાલુ કરી, 2 મહિનાનું કામ કરીને આજે 4 મહિના થઈ ગયા। તમે તમારા સામે જોઈ લો કે પોઝિશન છે, નાના બાળકો રહી છે, મચ્છર કડે, ડેન્ગ્યુ થાય, હમણાં પેલી બીમારી નીકળી છે, કંઈ થઈ જાય તેની જવાબદારી કોણ લેશે? અમારો છોકરો આ બાબતે આપણે ધારાસભ્યને કોઈકને રજૂઆત કરી? અમે એસએમસીમાં રજૂઆત કરી, મેટ્રોમાં રજૂઆત કરી, રેલવેમાં રજૂઆત કરી। આ 10 દિવસમાં થઈ જશે। આ અમારું કામ નથી। રેલવેમાં મેટ્રોમાં જતે કે એસએમસીનું કામ છે, એસએમસીમાં જતે કે મેટ્રોનું કામ, તો અમારે ક્યાં જવું? અમારે ક્યાં જવું એ બતાવો। અહીંના જે આ વિસ્તારના કોર્પોરેટરો કે ધારાસભ્યોએ ક્યારે કઈ વિઝિટ કરીને? નિરાલીબેન 2-3 વખત આવી ગયા, ગટર સાફ કરાવી ગયા, પણ ખાલી સળિયા મારીને ચાલ્યા જાય છે। અગાડી પ્રોબ્લેમ છે, ગટર લાઈન ચોકઅપ છે, એ લોકો એ કામ કરતા નથી। મારું નામ અબ્દુલ ખાલિક છે, લંબે હનુમાન ખારવાચાલમાં રહું છું। ના 3-4 વર્ષથી આ બધી તકલીફ છે, અને અહીંયા ગટરની લાઈનનું કામ આ લોકો કરતા નથી। ઘણી ફેરી અમે એસએમસીમાં 8-10 મહિનાની ફરિયાદ છે, ઓનલાઈન ફરિયાદ છે,
કોઈ માણસ જોવા નથી આવતો, આવે છે તો જરાક સળિયા મારીને ચાલ્યો જાય છે. દુનિયાભરની ગંદકી અહીંયા છે જ. અને ઇમરજન્સીમાં અમારે કંઈ થાય તો આ લોકો ગેટ નથી ખોલતા, પરવાનગી લેવી પડે, આ લેવી પડે. આવી રીતે આવા ઘણા બધા બનાવ બન્યા છે. ચાદર પર બહાર એમ્બ્યુલન્સ સુધી લઈ જતા માણસ મરી ગયેલા છે. એ બનાવ આ મોહલ્લામાં 2-3 બની જ ગયા છે. નથી અંદર એમ્બ્યુલન્સ આવી શકતી, નથી પોલીસની ગાડીઓ આવી શકતી. એ લોકો ગેટ જ નથી ખોલતા વહેલા. એટલે અમને બીજી રીતે બધી રીતે તકલીફ છે, ગટરની જ નથી, બીજી બધી બી તકલીફ છે કે કોઈ ઇમરજન્સીમાં અહીંયા ઘણા બધા ઉંમરલાયક માણસો રહે છે અને આ ગટરના લીધે બીમાર બી પડે છે. હમણાં ટાઇફોઇડ, મેલેરિયા, ડેન્ગ્યુ આ બધા દુનિયાના બીમારીઓ ફાટેલી છે. છતાં બી આ લોકો અમારી ફરિયાદ સાંભળતા નથી. ઘણી ફેરી અમે અમિત સરને વાત કરી, ઘણી ફેરી આ રેલવેવાળા મિર્ઝા સાહેબ અને બીજા વર્મા સાહેબ છે એ લોકોને ઘણી વાર અમે રિક્વેસ્ટ કરી છે. આ બધું ધસી ગયું છે. પાણી જ્યારે ભરાય છે તો બધું લેવલ હરખું દેખાય છે. બહારના દર્શન કરવા વાળા કે બહારના નમાજ પડવા વાળા માણસ આવે એને તો ખબર જ નહીં હોય કે નીચે આટલો 20 ફૂટનો ખાડો છે. અમે ઘણી ફેરી ફરિયાદ કરીએ, એનું કોઈ નિવારણ આવતું નથી. તો તમારા માધ્યમથી અમને એમ નિવારણ આવે એવી રીતે અમારી રજૂઆત છે. જી, આપણે જે અહીંના સ્થાનિકો સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે અહીં જે છેલ્લા 1 વર્ષથી ખૂબ જ ગંદકીનો અહીં માહોલ છે. આપ જે રીતે જોઈ શકો છો કે અહીં ગંદકી પૂરા વિસ્તારમાં, આ પૂરા જે શેરી છે ત્યાં પૂરી ગંદકીથી ભરાયેલું છે. અહીં જે લોકોને આવવા જવામાં તો ખૂબ જ તકલીફ પડે છે, પણ જ્યારે કોઈક વાર અહીંથી ઇમરજન્સીમાં લોકોને જવા માટે પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. આપ જે જોઈ શકો છો કે જે રીતે અહીંની જે શેરી છે ત્યાં શેરીમાંથી લોકોને મયત કાઢવા માટે કે એમ્બ્યુલન્સ કે ઇમરજન્સીમાં જવા આવવા માટે પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. તો અહીં આપ જે જોઈ શકો છો કે એક તરફ જે આ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ રેલવે દ્વારા જે ગટર લાઈન કાઢવામાં આવેલી છે, બંને દ્વારા જે અહીં જે આ કરવામાં આવેલું છે, જેના કારણે અહીંના રહીશોને વગર વાકે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો તેઓ દ્વારા અહીંના રહીશોએ જણાવ્યું કે તેઓ દ્વારા અનેક વાર આ બાબતે એસએમસી તંત્રને, રેલવે તંત્રને તેમજ કોહીના કોર્પોરેટરો, ધારાસભ્યોને પણ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને તેઓ છેલ્લા 1 વર્ષથી આવી ગંદકીની વચ્ચે રહેવા મજબૂર થયા છે. તો અહીં આવતા ભક્તોને પણ, જે મંદિરમાં આવે છે તે ભક્તોએ પણ અહીં આવવાનું બંધ કરી દીધું છે. મસ્જિદમાં નમાઝ પઢવા આવતા લોકોએ પણ અહીં આવવાનું બંધ કરી દીધું છે અને અહીંના રહીશોને વારંવાર આ ગંદકીના કારણે બીમારી, રોગચાળાનો પણ સામનો કરવો પડે છે. શું આ સમગ્ર બાબતે એસએમસી તંત્ર જે સ્વચ્છતા અભિયાનના જે ડંકા વગાડે છે તેની સામે તેઓ કોઈ યોગ્ય નિરાકરણ લાવશે કે આ લોકોને કાયમ માટે અહીં આવી ગંદકીમાં જ રહેવું પડશે? કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ, સુરત.